ભાઈ આ મહિપતસિંહ જે છે ગુજરાતની અંદર, એને ટ્રસ્ટના નામે, એને ગરીબોની સેવા કરવાના નામે, એને વૃદ્ધ લોકોના સેવા કરવાના નામે બહુ બધો ફંડ એને વિદેશની ધરતી પરથી મળ્યો. હવે આ અને ખજૂર આ બે સેમ જ છે. ખજૂર પણ ઇમોશનલ વિડીયો બનાવતો હતો પેલા ઘર બનાવવાની, અને વિદેશમાં રહેતા ગુજરાતીઓ એને ફંડ કરતા હતા. એની ખજૂર જોડે બી કોઈ દિવસ એ પૈસાનો કોઈએ હિસાબ જ ના માગ્યો. જ્યારે અમુક લોકોએ હિસાબ માગ્યો તો એની બધી ચોરી પકડાઈ ગઈ. એવી જ રીતે આ જે ખરો, આ જે ખહુરિયો, શું નામ છે આનું, મહિપત ભાઈ, આ ચોરને જેટલું બી ફંડિંગ થયું છે આજ સુધી, એ ફંડિંગનો આજ સુધી એની પાસે કોઈ હિસાબ માગ્યો? હિસાબ જ્યારે એક ભાઈએ માગ્યો આની જોડે, પેલો દિલીપ ચોર, દિલીપે ચોર, પેલો મામો દિલીપ, અને આ એ ચોર મહિપત એ ચોર, ચોર મોસેડે ભાઈ આ બે જણા ભેગા થઈને પબ્લિકને લૂંટી રહ્યા છે. આ પેલો આ મહિપત મહિપત, તારી જોડે સ્પ્લેન્ડર બાઇક હતું જેની ઈએમઆઈ તું ભરતો હતો, તો ભાઈ તારી જોડે આટલી મોંઘી ગાડીઓ ક્યાંથી આવી તારા અને તારા પરિવાર જોડે? તું ઇમોશનલ વિડીયો બનાવીને બા તમે ક્યાંથી આવ્યા, બા તમને શું તકલીફ હતી, બા તારા મમ્મી મરી ગયા, તારે આવું નથી, તું નહીં આવે. તું ભાઈ આ બધી વિડીયો બનાવીને લોકો જોડેથી તે પૈસા લૂંટ્યા, પણ એ પૈસાનો હિસાબ શું? પણ ભૂલ તારી નહીં ભાઈ, કારણ કે દુનિયાની અંદર ચૂતિયા બનાવનારા તો 1000 લોકો હોય છે, પણ જે ચૂતિયા બને ને સૌથી મોટા ચૂતિયા હોય છે. સમજો ભાઈ તું મહિપત? તો ચૂતિયો તું નહીં, તું બહુ દિમાગ વાળો છું કે ત્યાં બધા ઇમોશનલ ડ્રામા કરીને લોકોને લૂંટ્યા. ભાઈ જેટલા બી લોકોએ આને ફંડિંગ કર્યું છે ને, તો તમે આની જોડે તમારા ફંડિંગનો હિસાબ માગો કે ભાઈ તે પૈસાનું કર્યું શું. ભાઈ તમે ખરેખર કોઈની હેલ્પ કરવા માગો છો તો તમે જ્યાં પૈસા આપો છો તો એ પૈસાનો સારી જગ્યા પર યુઝ થાય છે કે નહીં, એ વસ્તુની તમારે 100% ઇન્ક્વાયરી કરવી જોઈએ. પ્લીઝ રિક્વેસ્ટ જાગો બસ.